જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં। આજે હું તમારી સાથે લઈને આવી છું ગઢડા પ્રથમ પ્રકરણનું 14મું વચનામૃત, અંતે યામતિ સહગતિનું। તે પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ ચોક્કસ લખજો। સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 14મું, અંતે યામતિ સહગતિનું। સ્વામિનારાયણ હરે સંવત 1876ના માગસરવદી બીજને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણા મુખારવિંદે બિરાજમાન હતા ને માથે ધોળી પાઘ બાંધી હતી ને માથે ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાઘમાં બિરાજમાન હતા અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા અને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ બિરાજમાન હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર બિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે એક હરિજન છે તે સંસારને ત્યજીને નિસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાડે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે એવો એક ત્યાગી ભક્ત છે અને તે ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે અને વળી બીજો ગૃહસ્થ ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે અને આજ્ઞા એ કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી જ તે ગૃહસ્થને પણ વાસના છે અને બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ? પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ઓલ્યો મૂંઝાઈને પોતાની મેળે ભેખ લઈને નિસર્યો છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે અને ગૃહસ્થો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે? પછી શ્રીજી મહારાજના પ્રશ્નોનું મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું પણ સમાધાન થયું નહીં। પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે હે મહારાજ તમે ઉત્તર કરો। પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ત્યાગી તો અને તેની પેઠે સારી પેઠે ખાવા મળે છે અને જો કાચી મતીવાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય અથવા ઘણું દુઃખ થાય તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય એવા ત્યાગી કરતાં તો ગૃહસ્થ ઘણો સારો। કેમ જે ગૃહસ્થ ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું દુઃખ આવી પડે ત્યારે એમ વિચાર રાખે છે રખે મારે આમાંથી બંધન થાય એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે। માટે ત્યાગી તો તે ખરો જ છે જેને સંસાર મૂક્યો અને પછી સંસારની વાસના રહે જ નહીં અને ગૃહસ્થો વાસનાવાળા ત્યાગી કરતાં ઘણો શ્રેષ્ઠ છે। જો ગૃહસ્થના ધર્મ સચવાય તો પણ ગૃહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડું અવડું ડોલવા દે નહીં અને એમ સમજે જે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે અને ધન દૌલત દીકરા દીકરી એ સર્વે તો સ્વપ્ન તુલ્ય છે અને સાચો લાભ તો તે સંતનો સમાગમ મળ્યો છે એ જ છે એમ સમજે અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેને કરીને પાછો પડે નહીં એવો જે ગૃહસ્થ તો અતિશય શ્રેષ્ઠ છે અને સો કરતાં ભગવાનના ભક્ત થવું એ ઘણું કઠણ છે અને ભગવાનના ભક્તનો સમાગમ મળ્યો તો ઘણો દુર્લભ છે। એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીને કીર્તન ગૌરાવ્યા। પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે સ્મૃતિમાં એમ કહ્યું છે જે અંતે યામતિ સહગતિ હા એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનને વિશે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય એવો એ સ્મૃતિનો અર્થ ભાસે છે। ત્યારે જે ભક્તિ કરી હોય તેનો 100 વિષય છે। પછી શ્રીજી મહારાજ કહે છે
જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ના રહે તો પણ તેનું અલ્પકાળ થાય નહીં. તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ તેનું કલ્યાણ થતું નથી અને મરીને યમપુરીમાં જાય છે. અને કેટલાક પાપી કસાય હોય તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે અને ભગવાનનો ભક્ત હોય અને તેનો અકાળ મૃત્યુ થયો તે માટે શું તેનું કલ્યાણ થશે? અને તે પાપીનું શું કલ્યાણ થશે? નહીં જ થાય. ત્યારે એ શ્રુતિનો અર્થ એમ જાણવો જોઈએ, જેવી હમણાં એ મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે. માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે. અને જેને સંતની પ્રાપ્તિ નથી થતી અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ થતી નથી તેની મતિમાં તો એમ વર્તે છે જે હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કોઈ કરવું રહ્યું નથી અને એના દર્શન કરીને તો બીજાના જીવનું કલ્યાણ થાય છે. તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું? પછી ભગવાનપણું દાસપણું આવું તે ઘણું કઠણ છે. કેમ જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવ્યાને અર્થે ઈચ્છે જ નહીં અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં એવો હોય તે હરિનો દાસ કહેવાય. અને જે હરિનો દાસ હોય તે દેહ રૂપે વર્તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. ઇતિ વચનામૃત. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 14મું જે તે થયું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમને મારો વિડીયો કેવો લાગ્યો તેનો અભિપ્રાય ચોક્કસ આપજો. હવે આપણે આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.